આજથી કથાનો શુભ આરંભ કરતા પહેલા ભાગવતજીના ચરણોની માલિકો મારા વંદન. જેમણે મને સૃષ્ટિ દેખાડી, આ દુનિયા દેખાડી, એવા મારા માતા અને પિતા, એમના ચરણોમાં વંદન. ત્યાર પછી જેમની પાસેથી મેં થોડુંક પણ જ્ઞાન મેળવ્યું, પછી માણસ હોય કે પ્રાણી હોય, ગુરુ દત્તાત્રેય સમુદ્ર પાસેથી પણ જ્ઞાન મેળવ્યું, ચંદ્રમા પાસેથી પણ એને પોતાના ગુરુ બનાવ્યા અને કૂતરાને પણ પોતાનો ગુરુ બનાવ્યો. તો જેમની પાસેથી તમને કંઈ મળે એ તમારા ગુરુ, જેમની પાસેથી તમે કંઈ લ્યો એ તમારા ગુરુ, જે આપે એ ગુરુ. મેં જેમની પાસેથી કંઈ લીધું છે, સાહિત્ય ક્યાંય વાંચ્યું છે, કોઈ મને આપ્યું છે, એ બધા જ મારા ગુરુના ચરણોમાં વંદન કરું છું. તેમજ આ ભાગવત સપ્તાહને આજે સાંભળવા આવેલા તમામ શ્રોતાઓ જેના હૃદયની માલિકો દ્વારકાધીશ બિરાજમાન છે, આપ સર્વના હૃદયમાં દ્વારકાધીશ બિરાજમાન છે, એવી ચેતનાને હું અહીંથી વંદન કરું છું. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, राधे राधे. और जोर से बोलिए राधे राधे, और जोर से बोलिए राधे राधे. क्योंकि राधे बिना कृष्ण राधे. आप જોઈ શકો છો કે અહીંયા બાજુમાં તુલસીજી છે. આ તુલસી છે ને, એ રાધાનું સ્વરૂપ છે. આજે બિલીશ્વરની આ પવિત્ર ધરામાં અધિક માસ, 2 શ્રાવણ, જે ઉપવાસ કરતા હોય એ તો ઘણી વાર એવું કે 3 શ્રાવણ આવે તો સારું. ઘણા બહેનો તો નેટમાં જોઈ જોઈને નવી ફરાળી વાનગીઓ બનાવે છે. પછી વધી જાય ને ન ભાવે તો એના હસબન્ડને કહે તમે થોડીક લેશો. તો અધિક માસની અંદર, અને એ પણ દ્વારકાધીશની કથા સાંભળવા મળે, પિતૃ મોક્ષાર્થે બહુ ભાગ્યશાળી હોય એમને જ આ કથા સાંભળવા મળે છે. કોઈ પણ કથા કેટલા શ્રોતા છે એના ઉપર આધારિત નથી. કાગ મુસંડીજી જ્યારે કથા કરતા હતા ત્યારે શ્રોતા નહોતા. ભગવાન શિવ જ્યારે કથા કરતા હતા ત્યારે શ્રોતામાં ફક્ત ઉમિયાજી એક જ હતા. શ્રોતા ભલે એક હોય પણ ધ્યાનથી સાંભળે એવો શ્રોતા જોઈએ. એટલે કથાકારો અને વક્તાઓ એમને એવા શ્રોતાની જરૂર પડી કે જે શ્રોતા બહુ બિઝી ન હોય. એક એવા શ્રોતાની જરૂર પડી કે જ્યારે બોલાવો ત્યારે હાજર થાય અને કથા પૂરી થાય ત્યારે જાય. પછી રામ કથા हो, शिव की कथा हो, या देवी भागवत हो, या भागवत हो, कृष्ण कथा हो,
એ શ્રોતા એને બધી જ કથા ગમે. તો એવો શ્રોતા હનુમાનજી મહારાજ છે. તો આવો હનુમાનજીને આપણે આસન આપીએ. હનુમાનજી મહારાજને આસન આપીએ છીએ કે હનુમાનજી મહારાજ તમે પધારો. આજ મારે ઘેર હનુમાનજી તો હનુમાનજી છે મારા ભાઈ. આઈએ બિરાજીએ કથા કહો મતિ અનુસાર, પ્રેમ સહિત આસન ધરું પધારીએ પવન કુમાર. આઈએ હનુમંત બિરાજીએ કથા કહો મતિ અનુસાર, પ્રેમ સહિત આસન ધરું પધારીએ પવન કુમાર. ભગવાન હનુમાનજી મહારાજને આપણે આજની કથામાં આસન આપીએ. હે ભગવાન, અમે તો સંસારી જીવડા છે. કાલ સવારે કંઈક મીટિંગ હશે મોટી તો નહીં હોત આવીએ. અમે તો સંસારી માયાવી જીવડા, કાલ સવારે મહેમાન આવી જાય ને હાચવા નહીં હોત આવીએ તો ઓલા વક્તાનું શું થશે? તો હનુમાનજી કે હું તો છું ને છું. એટલે એક વક્તામાં એક શ્રોતા મારા હનુમાનજી મહારાજ, એમને આસન આપ્યું. બીજા શ્રોતા જે કૃષ્ણને બહુ પ્રેમ કરે છે. एक दिन राधा की खोज में खुद श्याम राधा बन गए. एक दिन श्याम की खोज में खुद श्याम राधा बन गए और कहने लगे मेरी राधा कहाँ? एक दिन श्याम की खोज में કહેવાનો અર્થ ભગવાન રાધાને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે. એટલે બીજા મારા શ્રોતા, મારી નજીકના શ્રોતા રાધાજી બિરાજમાન છે, એમનું સ્વાગત છે. અને ત્રીજા શ્રોતા મારા બિલેશ્વર મહારાજ અંદર બિરાજમાન છે. ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે તેથી કૈલાશમાંથી ભોળોનાથ ગોકુળની માલિકોર ભગવાન કૃષ્ણનું દર્શન કરવા આવે છે. ભગવાન કૃષ્ણ શિવને પણ એટલા વાલા છે. તો આ ત્રણ શ્રોતાનો ત્રિવેણી સંગમ બિલેશ્વર મહાદેવના પ્રાંગણમાં છે. એવી કથા જે શ્રવણ માત્રથી મુક્તિ દેનારી છે. શ્રવણ માત્રથી કશું જ નથી કરવાનું, કશું જ નહીં. આદરણીય ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાનો એક પ્રસંગ છે. એમણે એવું કીધેલું કે એક જગ્યાએ ભાગવત સપ્તાહ અમે કરતા હતા. ત્યાં એક શ્વાન, બીમાર શ્વાન, હલી શકે નહીં. અમે પહેલે દિવસે એને જોયો, એ ત્યાં પડ્યો રહે મંડપની બાજુમાં. કોઈ ખાવાનું આપે તો ખાય નહીં. 7 દિવસ સુધી જાણે ઉપવાસ કરતો હોય. એ બીમાર હતો, તકલીફ હતી. 7મા દિવસે કથા પૂરી થઈ, એ શ્વાનનો શ્વાસ ઉડી ગયો. એ શ્વાનને મુક્તિ મળી. શ્રવણ માત્રથી મુક્તિ દેનારી જો કોઈ કથા હોય તો એ આ ભાગવત કથા છે. એના પ્રથમ દિવસે આજ અહીંયા જે ઉપસ્થિત થયા છો આપ સર્વ,
મુખ્ય યજમાન જગદીશભાઈ, પરમેશ્વરી દેવી, શ્યામ સુંદરજી, લક્ષ્મી દેવી અને ટ્રિબેલ પરિવાર જેમણે આ ભાગવત કથાનું યજમાન પદ પ્રાપ્ત કર્યું છે, ખૂબ જ નસીબદાર છે. ભગવાન દ્વારકાધીશની પૂર્ણ કૃપા એની ઉપર છે કે એમને અધિક માસની માલિકોર આ ભાગવત કથાનું યજમાન પદું કરવાનું ભાગ્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમજ અમારા દિનુભાઈ અને જયંતિભાઈ બંને મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી, આ બધું યોગાનું યોગ છે. મારે 10 થી 16 અહીંયા રહેવાનું છે, અહીંયા બેસવાનું છે, 3 થી 6 એ પરમાત્માએ નિર્ધારિત કરેલું છે. એની માલિકો દુનિયાનો કોઈ પણ માણસ મિનમેક નથી કરી શકતો, એટલું યાદ રાખો. ટ્રસ્ટીઓ કઈક વિચાર કરતા હતા, કોઈને કહેતા હતા 2-3 દિવસ પહેલા આપણે ભાગવત સપ્તાહ કરવી છે, એવો એમને વિચાર આવ્યો અને ચર્ચા કરી. અમારા ભરતભાઈ રાજકોટ ઝવેરીવાળા, એમને મારે ફોન ઉપર વાતચીત થઈ અને કે અશ્વિનભાઈ અમારી જ ઈચ્છા છે, કથા કરવી છે. આ બધું જોગાનું જોગ છે. એમની વાત કરવી અને અહીંયા કથાનું આયોજન થવું. એવા યજમાન પરિવારને વ્યાસપીઠ તરફથી એમનું સ્વાગત છે. આપ સર્વનું તો સ્વાગત પહેલા જ કરું છું, કારણ કે હમ તો તાનસેન હૈ. સુનિए बाबू, हम तो तानसेन है. अगर ये कानसेन नहीं होते तो ये तानसेन कहां जाते? हाँ? हम तो तानसेन है, तो कोई भी तान लगा सकते हैं, लेकिन जब हम तान लगाए और आपकी ताली न बजे तो हम तानसेन क्या करेंगे? सभी तानसेन को कानसेन की जरूरत है. तो आप कानसेन છો, તમે ન હો તો હું ક્યાં જાઉં? તો આપનું પણ હૃદયના ભાવથી હું સ્વાગત કરું છું. પણ એક વસ્તુ યાદ રાખજો કે 3 વાગે કથા શરૂ થશે અને એક પણ શ્રોતા નહીં હોય ને તો હું 3 વાગે કથા શરૂ કરી દઈશ. આજ સુધી હું કોઈ દી મોડો નથી પડ્યો, એટલું યાદ રાખજો. 3 એટલે 3. કોઈને સાંભળ્યું હોય તો સાંભળે, નહીતર મારો હનુમાનજી ને મારા રાધાજી ને મારો બિલેશ્વર તો સાંભળે છે, એની મને ખબર છે. આ 3 શ્રોતા તો મારા માટે બહુ છે, એટલું યાદ રાખજો. પણ એવું ન વિચારતા કે અડધો કલાક મોડા જાવું તો હાલશે. ઘણા તો એમ કે કૃષ્ણ જન્મમાં જાઉં ત્યારે જામશે. અશ્વિનભાઈની કથા હોય ને, એ જામવાનો વિચાર ન કરાય. એ દહીં નથી, શ્રીખંડ છે, પહેલેથી જામેલો જ હોય, એટલું યાદ રાખજો સાહેબ. દહીંને જામવાની માટે રાહ જોવાની હોય, શ્રીખંડ તો જામેલો હોય જોઈએ. કથા શ્રીખંડ છે. અહીંયા આ હૃદય છે ને, એ ભક્તિનો ખજાનો છે. હા, ખૂબ ભરેલો છે, ઠાસી ઠાસીને ભર્યો છે. દરવાજો ખોલો તો બધું ઢોળાઈ જાય એમ છે. પણ એ દરવાજા ઉપર મોટું બધું તાળું છે. એ તાળાને ચાવી છે ને, એ મારા શ્રોતાઓ પાસે છે. મારા શ્રોતા એની ચાવી જો ફેરવે તો અંદરથી જ્ઞાનનો, ભક્તિનો અને વૈરાગ્યનો ખજાનો નીકળે એમ છે. મારી પાસેથી વધુ મેળવવાની તમારી અપેક્ષા હોય તો તમને અહીંથી મળશે, એટલું યાદ રાખજો. સમય નહીં બગાડો. તમે 3ના 2 વાગે આવી જાઓ તો હું 1 વાગે આવી જઈશ. ઘરે કામ શું છે એ તો મને કયો. હે, કહેવાનો અર્થ મારો, મંગલાચરણ કરવા જાઉં છું. મંગલાચરણનો અર્થ એ છે જેનું મંગલ આચરણ હોય એને મંગલાચરણ કહેવાય. મારી વ્યાસપીઠને પહેલા વંદન કરું છું. આ વ્યાસપીઠ નથી, આગળના 2 પાયા છે એ મારા પિતાશ્રીના 2 હાથ છે, પાછળના 2 પાયા છે એ મારા પિતાશ્રીના 2 પગ છે, અને હું જેના ઉપર બેઠો એ મારા પિતાશ્રીની પીઠ છે. એની ઉપર બેસીને હું ભાગવત કરું છું, એટલે આને વ્યાસપીઠ કહેવામાં આવે છે, એટલું યાદ રાખજો. વિશ્વના તમામ ધર્મગુરુને વંદન કરું છું. વિશ્વના તમામ ચિંતકોને હું વંદન કરું છું. ભગીરથ કાર્યની માલિકો, તન મન ધનથી આ કથા કરવા માટે જે લોકોએ સહકાર આપ્યો છે એમને પણ વંદન. આયોજકોએ મારી જવાબદારી લીધી છે એમને વંદન.
વંદન એટલા માટે કે પેકિંગ તો સારું છે, અંદરથી શું નીકળે એનો ભરો હોય ને મૂકી દીધો છે એટલે એને વંદન કરું છું. બાકી અત્યારે પેકિંગ બહુ સારા હોય પણ અંદરથી બીજું શું નીકળે એની ખબર જ નથી પડતી. એટલું યાદ રાખજો. કથા કરવા આવ્યો છું, ઉપદેશ દેવા નથી આવ્યો, તમને હું સંદેશ દેવા આવ્યો છું. અહીંયા યોગી બનીને નથી આવ્યો, તમારા માટે ઉપયોગી બનીને આવ્યો છું. એટલું યાદ રાખજો. જે કંઈ બોલીશી વાંચેલું છે, સમજેલું છે, કોઈ પાસેથી મેળવેલું છે. હું વિદ્વાન નથી, હું સંત નથી, હું ભાગવત આચાર્ય નથી. આ કથા માગણીની નથી. સમજાઈ ગયું? મોટા ભાગે લોકો કથામાં જાતા ડરે છે. શું કામ ખબર છે? એ ચાહું તો એમ કે 5 કિલો ઘઉં લખાવો, કારણ કે 2 તેલના ડબ્બા લખાવો, કારણ કે તોલો હોનું લખાવો. ઠાકોરજીને જોઈશ. એટલે ઠાકોરજીને કાંઈ નથી જોતું મારા બાપ. એટલે કહું છું કે મારી કથા માગણીની કથા નથી. એટલું યાદ રાખજો શ્રોતાઓ, વૈષ્ણવો, મારી કથા તો લાગણીની કથા છે. એટલું યાદ રાખજો. અહીંયા લાગણીથી જોડાજો, અહીંયા કાંઈ નથી જોતું. એટલું યાદ રાખજો. આશીર્વાદ તમે લેવા નહીં આવતા, મને આશીર્વાદ આપવા આવજો એટલી મારી તમને પ્રાર્થના છે. અને હું કોઈને કાંઈ આપતો જ નથી. મારી પાસે આશીર્વાદ લેવાની અપેક્ષા રાખવી જ નહીં કે હું તમને કાંઈક આપીશ, કારણ કે અમદાવાદનો છું. અમદાવાદ વાળા કોઈને કાંઈ આપે? હા કે ના તો કયો? અમદાવાદ વાળા લઈ લે, આપે નહીં. એટલું યાદ રાખજો સાહેબ. એક જણો પાણીની માલિકો ડૂબતો હતો. એક જણાને એમ થયું અને બચાવું, એટલે કાંઠે ઊભો ઊભો ઓલા અંદર પાણીમાં પડ્યો હતો ને, એને શું કે ખબર છે? તારો હાથ દે, તારો હાથ આપ, તારો હાથ આપ. ઓલો ડૂબે પણ હાથ લાંબો ન કરે. ત્રીજો એક જણો નીકળો, એ કઈ એને તારો એનો હાથ નહીં દે. કા અમદાવાદ વાળો છે, તું એને એમ કે મારો હાથ લે, મારો હાથ લે, મારો હાથ લે, તોય તારો હાથ પકડશે. અમદાવાદ વાળા લેવામાં સમજે છે, હે? દેવામાં નથી સમજતા. મારી ભૂલ કઈ થાય તો ઉદાર દિલે આપ મને બધા માફ કરી દેજો. આ કથા યુવાનો માટે છે, આધુનિક કથા છે. આમ બીજા અર્થમાં ન કહેવાય, પણ યુવાનોને કહું છું કે મારી કથા રિમિક્સ છે. રિમિક્સ કા મતલબ મર્યાદા में लेकर યુવાનોને પણ ગમે એવું કંઈક કરવાની ઈચ્છા છે. બાકી મોટા ભાગે ભાગવત કથા એટલે સિનિયર સિટીઝનોની. જુવાનાડા કોઈ દેખાય જ નહીં. કાં લાકડીઓ વાળા હોય, કાં ટેકા વાળા હોય. એકવાર તમારા યુવાનોને, એકવાર તમારી દીકરી, તમારા દીકરા ગમે એટલા હાઈલી એજ્યુકેટેડ હોય એને એક દિવસ એમ કહેજો કે એક દિવસ આવો. બાપુ એવું કીધું છે, એક દિવસ તમે આવો, પછી નહીં આવતા. લઈ આવો, અહીંયા સુધી પુગાડો. સાચવી રાખવાની જવાબદારી મારી છે. આવો, આ તો લગ્ન જેવું કહેવાય. લગ્નની માલિકો જેટલો આનંદ હોય એટલો આનંદ આજ આપણે છે. લગ્નની માલિકો વરરાજો હોય, વરરાજાનું માન હોય, વરરાજાની જાન જૂતે. આજ વરરાજાનું સ્થાન ભાગવત ભગવાને લીધું છે. એટલે આપણે ઘરે ભાગવત ભગવાન વધાર્યા છે. આપણે ઘરે આનંદનો માહોલ છે. આવો ભાગવત ભગવાનને અહીંયા આપણે વ્યાસપીઠ ઉપર વધાવીએ છીએ. આજ મારે ઘેર થાય લીલા લે, પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. આજ મારે ઘેર થાય લીલા લે, પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. આજ મારે ઘેર થાય લીલા લે, પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. આજ મારે ઘેર થાય લીલા લે, પ્રભુજી
પ્રભુજી પધાર્યા મારે આંગણે રે લો. શેરી વળાવી સજરે કરાવું. આસો પાલવના તોરણ બંધાવું. આસો પાલવના તોરણ બંધાવું. ઘેર મેઢે વાગે રૂડી મેં. ઘેર મેઢે વાગે રૂડી મેં. પ્રભુજી પધાર્યા મારે આંગણે રે લો. આજ મારે ઘેર થાય લીલા લે. પ્રભુજી પધાર્યા મારે આંગણે રે લો. પ્રભુજી પધાર્યા મારે આંગણે રે લો. પ્રભુજી પધાર્યા મારે આંગણે રે લો. આંગણી રંગ ભૈરા સાથિયા પુરાવો. આંગણીએ રંગ ભર્યા સાથિયા પુરાવો. ઊંચો ખાલીએ હરીને વધાવો. કંકુ ચોખાલીએ હરીને વધાવો. આજ ઉલટ ભેર આવે કરીને. આજ ઉલટ ભેર ભાવે કરી મેં. પ્રભુજી પધાર્યા મારે આંગણે રે લોલ. પ્રભુજી પધાર્યા મારે આંગણે રે લોલ. શેરી વડાવી સજે કરું ઘેર આવો ને. શેરી વળાવી સજ કરું ઘેર આવો ને. આંગણીએ પથરાવું ફૂલ મારે ઘેર આવો ને. આંગણીએ પથરાવ ફૂલ મારે ઘેર આવો ને. શેરી વડાવી સજ કરું ઘેર આવો ને. શેરી વળાવી સજ કરું ઘેર આવો ને. આજ મારે ઘેર થાય લીલા લેર. પ્રભુજી પધાર્યા મારે આંગણે. હે એક દીકરો લગ્ન કરીને આવે ને માને બાપને જેટલો આનંદ હોય, આ તો ત્રિલોકનો નાથ મારે આંગણે પધાર્યો છે. અને લગ્નનો આનંદ તો એક દિવસ હોય, પણ આ તો હાથ દીનો આનંદ કરવાનો છે આપણે.
ખૂબ જ ભાગ્યશાળી હોય એને કથા સાંભળવા મળે છે. 84 લાખ યોનિમાં સારા કર્મ કરીએ તો મનુષ્યનો અવતાર મળે. કેટલા? 84 લાખ યોની. આ છેલ્લો અવતાર છે વૈષ્ણવો. સમજાય છે? આના પછી તમારે કયો અવતાર આવશે એની મને ખબર નથી મને ખબર નથી તમને ખબર. તો જેટલો જીવનના દિવસો છે એને સરસ રીતે જીવી લ્યો. દુઃખ કોને નથી મને કયો? દુઃખની તો બધાને ખબર પડે પણ સુખની કોઈને ખબર નથી પડતી. સુખ હોય તો મંદિર બાજુ આવતા નથી. વાહ બિલેશ્વર કેટલું બધું સુખ આપ્યું, સરસ મજાની વહુ, સરસ મજાનો દીકરો, ગાડી, બંગલા, ઓહો હો, બસ હવે નહીં કીધું કોઈ દી નહીં. દુઃખ પડ્યું નથી ને મંદિર દોડ્યા નથી. દુઃખની ફરિયાદ ન કરો ભગવાનને. 84 લાખ યોનિની માલિકો સારા કર્મ કરો ત્યારે તમને મનુષ્યનો અવતાર મળે છે એટલું યાદ રાખજો. હૃદયમાંથી આ કથાને સાંભળવા માટે કામ, ક્રોધ, મદ, લોભ, મોહને દૂર કરીને તમે આ કથા સાંભળજો એટલી મારી પ્રાર્થના છે. તમને મજા આવી કથાની અને તમે ક્યારે ડૂબી ગયા એની ક્યારે ખબર પડે? કે તમને આ ગાડીઓ નીકળે નહીં, હોર્ન મારે ને એનો અવાજની ખબર ન પડે ત્યારે સમજવું કે તમે કથાની માલિકો લીન થઈ ગયા છે એટલું યાદ રાખજો. તમે ઘરે જાઓ ને તમારી વહુ પૂછે કે તમારી બાજુમાં કેવી હાડી પહેરીને બેઠી હતી બા, અને તમને ખબર ન હોય તો સમજવું કે તમે કથા બરાબર સાંભળી છે એટલું યાદ રાખજો. બાકી તમારું શરીર આયા હોય અને મન તમારું ક્યાંક ભટકતું હોય નહીં. હૃદયની અંદરથી કામ, ક્રોધ, મદ, લોભ, મોહને દૂર કરી અને તમારે કથાને સાંભળવાની છે. અઘરી વસ્તુ છે ભગવાનની કથા. ધરતી કા કાગજ કરું, કલમ કરું બન રાય, 7 समंदर की मसी करूं, हरि गुण लिखो न जाए. धरती का कागज करूं, समग्र पृथ्वीનો કાગળ કરું, કલમ કરું બનરાય, તમામ વૃક્ષની ડાળીની કલમ કરું, 7 સમુદ્ર કી મસી કરું, 7 સમુદ્રની સાઈ બનાવું. આ બધું કરું. કાગળે ટૂંકો પડે, કલમ ઓછી પડે, ધરતીનો કાગળ ઓછો પડે, કલમ ઓછી પડે અને સાય ઓછી પડે, તો હે ભગવાન તારા ગુણાનુવાદ હું કરી શકું એમ નથી. શ્રીમદ ભાગવત એનું મહાત્મા આપને શું છે સમજાવું છું. જ્યાં સુધી તમને કોઈની ઓળખાણ નથી થતી ને ત્યાં સુધી તમને એની અરે સંબંધ બાંધવામાં મજા નથી આવતી. હે પરિચય ન થાય ત્યાં સુધી વિશ્વાસ નથી આવતો. પરિચય ન થાય ત્યાં સુધી શ્રદ્ધા નથી બેઠતી. તમે સ્ટેશનની માલિકો બેઠા હો અને તમારે કંઈક કામ આવી ગયું અને તમારો સામાન વધારે હોય અને બાજુમાં કોઈ અજાણી વ્યક્તિ બેઠી હોય તો તમે એને એમ કહો ખરા કે મારા સામાનનું ધ્યાન રાખજે? કહેશો નહીં. પણ એ તમારી બાજુમાં કોક જાણીતી બેન બેઠી હોય, બાજુની સોસાયટી વાળી બેઠી હોય તો હું કયો રમાબેન જરાક આ બેગનું ધ્યાન રાખો ને, હું હમણાં આવું છું. ઓળખીતા હોય તો તમને વિશ્વાસ આવે. એમ જ્યાં સુધી તમને ભાગવતનો પરિચય નથી થતો ત્યાં સુધી તમને ભાગવત સાંભળવાની મજા નથી આવતી એટલું યાદ રાખજો. એટલે હું આપને ભાગવત ભગવાનનો પરિચય કરાવું છું. દુનિયાના અનેક પુસ્તકો આપ બધા અહીંયા જેટલા હતા પોથીયાત્રામાં આપે ભાગવત માથે લીધું હતું ને? દુનિયાનો કોઈ પણ ગ્રંથ જેને નોબેલ પ્રાઇઝ મળ્યું હોય
દુનિયાનો કોઈ પણ ગ્રંથ હોય જેને નોબેલ પ્રાઇઝ મેળવ્યું હોય એને તમે કોઈ દી માથે લઈને નાચ્યા છો ખરા? નહીં. આ દુનિયાનો એક જ ગ્રંથ એવો છે કે જેને તમે માથે લઈને નાચી શકો છો, એટલું યાદ રાખજો. ભાગવત છે, કૃષ્ણ રૂપે આપણી સાથે છે. દાખલા તરીકે હું અહીંથી બોલું છું, આપને ગમે છે? તો શું કામ ગમે છે? હું સારું બોલું છું એટલે ગમે છે? નહીં. તમે બેઠા હો ને તમારી આગળ ગટર હોય અને આમથી પવન આવતો હોય ને ગટર ઉપર થઈને પવન તમારા સુધી પહોંચે તો એમાં દુર્ગંધ આવે ખરી કે નહીં? આવે ને. તમે ત્યાં બેઠા છો, અહીંયા બગીચો છે, આ બાજુથી પવન આવે, બગીચા ઉપર થઈને પવન આવે, ગુલાબનો હોય, ડોલર હોય, ચંપો હોય, મોગરો હોય, એને અડી અને પવન આપની સુધી આવે તો એમાં તમને ખુશ્બુ આવે ખરી ફૂલોની? હા. તો તમને હું બોલું છું એ નથી ગમતું, પણ હું અહીંથી જે બોલું છું ને, આ વચ્ચે ભાગવત ભગવાન છે, એને સ્પર્શ કરીને શબ્દો આપ સુધી પહોંચે છે ને, એટલે આપને ગમે છે, એટલું યાદ રાખજો. હું કઈ નથી. ભાગવત કથા જીવન જીવવાની એક એક પાઠશાળા છે. એક ભાઈ મુંબઈ જતા હતા. હવે તો મુંબઈનું કોઈ મહત્વ નથી રહ્યું, પણ પેલા બહુ હતું. પાડોશી આવીને કીધું, બોમ્બે જાઓ છો? હા. એક કામ કરો ને, બોમ્બેથી એક મારી માટે સરસ મજાનો અરીસો લેતા આવજો. પેલા ભાઈ મુંબઈથી આવી ગયા, આ ભાઈ ઉઘરાણી ગયા, મારા માટે અરીસો લાવ્યા? કે હા બિલકુલ લાવ્યો, બેઠો આપ. અને થોડી વાર પછી પેલા ભાઈ બેઠા હતા, રેશમી વસ્ત્રમાં એક પુસ્તક વીંટાળી અને પેલાને આપ્યું, લ્યો આપનો અરીસો. પેલા ભાઈ આમ ખોલીને જોયું તો શું હતું? ભાગવત હતું. પેલા ભાઈ કે મેં તમારી પાસે અરીસો મગાવ્યો હતો, ભાગવત નહીં. બહુ ધીમે ધીમે આપને સમજાય, સરળ ભાષામાં હું ભાગવતની કથા કરું છું, જેથી આપને આનંદ આવે. પેલા ભાઈ કે મને ખબર છે તમે અરીસો મગાવ્યો છે, પણ કે તમે ભાગવત લાવ્યા મારી માટે? અને પેલા યજમાને બહુ સરસ જવાબ આપ્યો કે અરીસાની અંદર તને તારું મોઢું દેખાશે અને આ ભાગવતની અંદર તને તારું આખું જીવન દેખાશે. આ જીવનનો અરીસો છે, એટલું યાદ રાખજો સાહેબ. ભાગવત છે મરણ સુધારવા માટેનો એક ગ્રંથ છે. સુધારવાનો ગ્રંથ છે, મરણ રોકવાનો ગ્રંથ નથી, એટલું યાદ રાખજો. હા, ભાગવત સાંભળ્યા પછી મૃત્યુ ના આવે એ તો વાત જ ન કરતા. મૃત્યુ તો માણસ જેને જન્મ લીધો છે, રામને આવ્યું છે ને કૃષ્ણને આવ્યું છે. મૃત્યુ આવશે નક્કી છે, પણ મૃત્યુ આવે એ પહેલા શું કરી લેવું, કેવી રીતે જીવી લેવું? એક વડીલ મેં બોલાવ્યા ને આયા, કેટલા વર્ષ થયા? મને કે 60 વર્ષ થયા. પછી વડીલ મને 5 વર્ષ પછી મળ્યા. મેં વડીલને પૂછ્યું કેટલા વર્ષ થયા? વડીલ મને કે 5 વર્ષ થયા. બોલે 5 વર્ષ પહેલા મળ્યા ત્યારે તમને 60 થયા હતા, તો અત્યારે 65 થવા જોઈએ. 5 કેવી રીતે થયા? મને કે અશ્વિનભાઈ, આ 60 વર્ષ શું છે? સ્વાર્થથી જીવું. મારું મારું મારું, મારી પત્ની, મારો છોકરો, મારો આન, મારો ધંધો, એ મારું મારું કરીને જીવો ને, એ 60 વર્ષ
એની ગણતરી ન થાય. તો હવે 5 શેના થયા? મને કે 5 વર્ષ મેં સમાજની સેવા કરી, વૃદ્ધોની સેવા કરી, અન્ન ક્ષેત્ર બંધાવ્યા, કે પાણીની પરબ બંધાવી. 5 વર્ષ સમાજ માટે જીવો. 5 વર્ષ પછી પાછા મળ્યા. મેં કહ્યું દાદા કેટલા વર્ષ થયા? મને કે 4 દિવસ. એ દાદા તમને 70 વર્ષ થયેલા હોવા જોઈએ. મને કે નહીં, 4 દિવસ થયા. કેમ? મને એક સંતની ભાગવત સપ્તાહ સાંભળી અને સંત એવું કહેતા હતા ભાગવતમાં કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી, સૌનો પરમાત્મા છે. ભગવાન માટે જીવો. અત્યાર સુધી ભગવાન માટે જીવો જ નથી. એ 4 દિવસ પહેલા મેં કથા સાંભળી, એ દિવસથી ભગવાન માટે જીવવાનું શરૂ કર્યું છે. એટલે અત્યારે મારી ઉંમર 4 દિવસની છે, એટલું યાદ રાખજો. હવે તમે નક્કી કરો તમારી કેટલા વર્ષની ઉંમર છે તમારી, કયો. સિત્તેર વર્ષની એવરેજમાંથી 35 વર્ષ તો હુવામાં જાય છે. જાય છે. હવેની તો બેનું વેલી ઉઠતી નથી. 10 વાગે ક્રુર કરીને પડી હોય પથારીમાં. પેલા તો ઉઠતા હોય કરાગ્રે વસત લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય ગોવિંદમ કર પ્રભાતે દર્શનમ. અત્યારે ઊંધું થઈ ગયું. ઉઠતા વેત બાજુ મોબાઈલ પડ્યો હોય. કરાગ્રે વસતે એન્ડ્રોઈડ કર મૂલે ફેસબુક કર મધ્ય વોટ્સઅપ કર પ્રભાતે દર્શનમ. ખબરદાર જો મોબાઈલ ને ભેગું લઈને કોઈ હુતાશો તો. હમણાં એક ગામની માલિકોર કથા હતી. એક બેન વૃદ્ધા આવ્યા. મને કે અશ્વિનભાઈ ગુરુજી મારી વહુ તો દેવી છે, દેવી. કેમ? હા. કેમ ખબર પડી બા? મને કે હું એના ઓરડામાં ગઈ, લાઈટ નહોતી, વહી ગઈ હતી અને ઓરડામાં ઓચિંતી ગઈ, માથે ઓટીને હૂતી હતી. ગુરુજી અંદર પ્રકાશ 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 પ્રકાશ. મેં કીધું માજી એ દેવી નથી, અંદર ઓઢીને ઓનલાઈન હતી. આપણે 24 કલાક ઓનલાઈન છે પણ જીવનમાં લાઈનમાં નથી, એટલું યાદ રાખજો સાહેબ. હા, તમને વાત જરૂર પસંદ પડે, વાત સમજાય તો જરૂર મને આશીર્વાદ આપજો. 1.5 GB ને વાપરવા માટે રાતે 12 વાગ્યા સુધી જાગીએ છીએ. 1.5 GB ન વપરાય, રાતે 12 વાગ્યા સુધી જાગીએ. 12 વાગે બીજી GB મળે ને. 1.5 GB ન વપરાય તો રાતે 12 વાગ્યા સુધી જાગીએ છીએ. 1.5 GB ને વાપરવા, પણ ભગવાને દીધેલી જિંદગી હામ નકામી વહી જાય છે. એનું આપણને જરાય અફસોસ નથી થતો, કે એનું દુઃખ નથી થતું કે આ જિંદગી ખોટી રોળાઈ જાય છે સાહેબ. કહેવાનો અર્થ, ભગવાન ભાગવત છે એ કલ્પવૃક્ષ છે. જેવું માગશો એવું મળશે. મૃત્યુ પછી પણ જો કોઈ મુક્તિ અપાવતો હોય એવો ગ્રંથ હોય તો એ ભાગવત છે. ભાગવત છે એ ભવરોગની કથા છે, એટલું યાદ રાખજો સાહેબ. ઉદ્ધવજી કહે છે, હે ભગવાન આપ જશો પછી આપના ભક્તોનું શું થશે? ભગવાન, હવે ઘણાને તો ઉદ્ધવજી કોણ છે એની ખબર નથી હો. આપણે આ તો પૂછવું નથી. આપણા સનાતન ધર્મની આપણને ખબર હોવી જોઈએ. તમે મંદિરની માલિકો પૂજા કરો તો તમારા નાનકડા દીકરાને સાથે બેસાડો, નાનકડી દીકરીને સાથે બેસાડો. સવારના પોરમાં જય શ્રી કૃષ્ણ બોલતા શીખવાડો, ગુડ મોર્નિંગ નહીં. તમે સનાતની છો, તમે હિન્દુ છો એટલું યાદ રાખો. તમારે ધર્મનું તમને મને ગૌરવ હોવું જોઈએ એટલું યાદ રાખજો. આજથી 15, 20, 25 કે 40 વર્ષ પછી આજથી સનાતન ધર્મનું ગૌરવ નહીં રાખો તો આ દેશની માલિકો તમે જીવી નહીં શકો. એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે દિવસે દિવસે, એટલું યાદ રાખજો. જાગવું પડશે. અમારા લેવા કોઈ વક્તા હોય તમને જગાડવા પડશે. ઉદ્ધવજી કહે છે, ભગવાન આપણા ભક્તોનું શું થશે? ભગવાન કહે છે, ઉદ્ધવજી વેદ વ્યાસ દ્વારા રચાયેલા ભાગવતની અંદર હું મારું તેજ મૂકતો જાઉં છું. તેથી આ ભાગવત છે
એ પરમાત્માની વાંગમય મૂર્તિ છે, જેમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે, 5,76,000 શબ્દો છે. હવે તમારે ભગવાનનો મોબાઈલ નંબર જોઈ છે તો લખી લ્યો. ભગવાનનો મોબાઈલ નંબર છે 12 335 18,000. 10 આંકડા થઈ ગયા, લઈ લ્યો. આમાં કેટલા લોકો ભગવાનને બહુ પ્રેમ કરે? હાથ ઊંચો કરો જોઈ. કરો હાથ ઊંચો. કેટલા ભગવાનને પ્રેમ કરે? હાથ ઊંચો તો કરો. ભગવાનને પ્રેમ કરતા હોય તો હાથ ઊંચો કરો ને. હા, અમુક લોકો નથી કરતા, એવું થયું ને. ચાલો, ભગવાનને તમે પ્રેમ કરો છો, ભગવાન તમારે ઘરે આવે તો તમને ગમે? હા કે ના કયો? જોર સે બોલીએ. ગમે. અને ભગવાન તમને એને ઘરે બોલાવે તો ગમે? ના ના, હજી તો છોકરો ભણ્યો છે. આ કથા મૂંગા રહેવાની નથી. હું અહીંયા બોલ બોલ કરી રાખું, તમે ખાલી સાંભળે રાખો બેઠા બેઠા. નહીં, બિલકુલ નહીં. આ કડક માસ્તર છે, એટલું યાદ રાખજો. એટલા માટે કે મને કઈ એક કથામાંથી બીજી 10 કથા મળે એવું કોઈ પ્રલોભન છે જ નહીં. હવે તો મારું પૂરું થવા આવ્યું છે. હા, ઘણાને એવું હોય કે ભાઈ આપણે કથા સરસ કરશું તો બીજે 5 કથા મળશે, યજમાન મળશે, આપણે પ્રાપ્તિ થશે. આ બામણ તો ધરાયેલો છે. બ્રાહ્મણોને આપવું જોઈએ. અધિક માસ છે, જેટલો આપશો એટલો ફાયદો છે, પણ આ બ્રાહ્મણને નહીં. એટલે એવી કોઈ લાલચ નથી કે ભવિષ્યમાં બીજી 5-15 કથાઓ થશે આપણી. ના, કહેવાનો અર્થ, श्रीमद् भागवत नौका है और कृष्ण को पाने का मौका है. किस्मत एक बार दस्तक देती है. नसीब તમારું એક જ વાર દસ્તક આપે. આવો ટાણું બિલેશ્વર મહાદેવમાં બહુ ઓછું મળે. કિસ્મત એક બાર દસ્તક દેતી है. સમય કાઢીને સાંભળી લેવું. એક બાર દસ્તક દેતી है. બદकिस्मत बार बार दस्तक देती है. जब तक दरवाजा न खुले ત્યાં સુધી તમારી કમનસીબી તમારો દરવાજો ખખડાવશે, એટલું યાદ રાખજો. કથા જીવનને સુધારે છે. અઘરામાં અઘરું કોઈને કથા સંભળાવી હોય ને તો એ માણસને છે, એટલું યાદ રાખજો. અઘરામાં અઘરું માણસને હાંચવી રાખવું. એક દવાખાનામાં એક સંત મહાત્મા ગયા તો એક પલંગ ઉપર દર્દી સૂતો હતો. નીચે બોર્ડ માર્યું હતું કે આને વીછી કરડી ગયો છે, આની જીવવાની બહુ ઓછી શક્યતા છે, 75% શક્યતા છે. તમને કોઈ વાત ગમે તો જરૂર તાળીથી વધાવજો, મને ગમશે. એ કે આને બચવાની શક્યતા 75%. વળી બીજા દર્દી પાસે એના પલંગ નીચે બોર્ડ માર્યું હતું, એમાં લખ્યું હતું આને સરપ કરડી ગયો છે, આની બચવાની શક્યતા 50% જ છે. ત્રીજા પલંગ પર જઈને એક દર્દી સૂતો તો ત્યાં બોર્ડ માર્યું હતું આની બચવાની શક્યતા બિલકુલ નથી, 100% બચે એમ નથી. સંતે ડોક્ટરને બોલાવ્યા. ઇધર આઈએ સાહેબ. હા, इसको किसने काटा है? કે આને કોણ કરડ્યું? ડોક્ટરે કીધું કે આને માણસ કરડી ગયો છે, અને એવું ઝેર ચડ્યું છે ને કે એ બચવાનો નથી, એટલું યાદ રાખજો. आदमी की नस नस में इस तरह विष भर गया है कि कल सुनेंगे कि आदमी को डंसने से एक सांप मर गया. માણસ એટલો ઝેરી થઈ ગયો છે, એટલું યાદ રાખજો. તો આવો એક ઘડી સત્સંગથી મુક્તિ દેનારી આ કથા છે. એક જ ઘડી પ્રાણી રે સત્સંગ નો રસ ચાખ. પ્રાણી રે સત્સંગનો રસ ચાખ. પ્રાણી રે સત્સંગનો
સુસંગનો રસ ચાર